વેલકમ એક સમાચારમાં આગળ વાત કરીએ જીએસટીના વિરોધમાં આજે કાપડના વેપારીઓ એક દિવસની હડતાલ પર જશે। આ હડતાલમાં સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદના વેપારીઓએ સમર્થન આપ્યું છે। સુરતની વાત કરીએ તો કાપડ માર્કેટની 40,000 દુકાનો બંધ રહેશે, જ્યારે અમદાવાદમાં બપોરે 12 થી 5 વેપારીઓ ધરણા આપશે। વેપારીઓનો વિરોધ કાપડ પર લાગુ પડેલા 5% જીએસટીને લઈને છે। કાપડ પર 5% જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, જેનો વિરોધ સમગ્ર રાજ્યના કાપડના વેપારીઓ કરી રહ્યા છે। ત્યારે આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના કાપડના વેપારીઓએ એક દિવસની હડતાલ પાડી છે। સુરતમાં આજે 40,000 કાપડની દુકાનો બંધ છે, તો અમદાવાદમાં બપોરે 12 વાગ્યાથી લઈ 5 વાગ્યા સુધી કાપડના વેપારીઓ ધરણા કરશે, જેને સુરત, વડોદરા અને રાજકોટના વેપારીઓએ સમર્થન આપ્યું છે। જીએસટીના વિરોધમાં આજે વેપારીઓએ એક દિવસની હડતાલ પાડી છે। ખાસ કરી કાપડ પર જે 5% જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, જેનો કાપડના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે અને જેને લઈ આજે એક દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। ખાસ કરી અમદાવાદ અને સુરતમાં કાપડની જે મોટી માર્કેટો છે તેને આજે અસર થશે। સુરતમાં 40,000 કાપડની દુકાનો આજે બંધ છે। બીજી તરફ અમદાવાદમાં બપોરે 12 વાગ્યાથી લઈ 5 વાગ્યા સુધી કાપડના વેપારીઓ ધરણા કરશે અને જીએસટી હટાવો, કાપડનો વ્યાપાર બચાવો જેવા નારાઓ લગાવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા સોનલ અનરકટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, જે કાપડ પર 5% જીએસટી લાગુ થયો છે તેનો કાપડના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં આજે હડતાલ છે કાપડની। અમદાવાદમાં શું પરિસ્થિતિ છે અને આજે અમદાવાદના કેટલા કાપડ બજારો બંધ છે? મનીષા, કાપડ બજારની જો વાત કરવામાં આવે તો મુખ્યત્વે ન્યૂ ક્લોથ માર્કેટ છે, મસ્કતી મહાજન છે, તે સહિતના લગભગ તેની સાથે જોડાયેલા લગભગ 50,000 થી વધુ વેપારીઓ કાપડ પર જે 5% જીએસટી લગાડવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે બંધ પાડ્યો છે તેમણે, અને ખાસ કરીને તેઓ 12 થી 5 વાગ્યા દરમિયાન ધરણા પર કરવાના છે। આ ઉપરાંત કાપડના વેપારીઓ ઉપરાંત પણ મનીષા, જો અમદાવાદની પર્ટિક્યુલરલી વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓ છે, કટલેરીના વેપારીઓ છે, તેમનો પણ જીએસટી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે। અત્યારે અમે ગાંધી રોડ ખાતે છીએ, તમે જોઈ શકો છો કે અહીંયા વેપારીઓ ભેગા થયા છે અને તેઓ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જીએસટી જે પ્રકારે લાગુ કરવામાં આવ્યો છે તે દૂર કરવો જોઈએ। ખાસ કરીને તેઓ અત્યારે જીએસટી વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। તેમની માગણી છે કે ઇલેક્ટ્રોનિક્સ પર જે 28% જીએસટી લગાડવામાં આવ્યો છે તે ખોટો છે અને તે દૂર કરવો જોઈએ। તે જીએસટી 28% છે તે દૂર કરવાની તેઓ માગણી કરી રહ્યા છે। આ ઉપરાંત તેમના જે સમસ્યાઓ છે તે સંદર્ભે આપણી સાથે વાતચીત કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ બજારના જે પ્રમુખ છે જગદીશસિંહ તે આપણી સાથે છે। જગદીશસિંહજી, જો મુખ્ય સમસ્યાની વાત કરવામાં આવે તો જીએસટી સામે તમારો મુખ્ય વિરોધ શું છે? અમે જે ગઈ વખત જે વેટનો આંદોલન થયો હતો, ઓક્ટા નાકા સળગાયા પછી જે અમિત શાહ, સૌરભ દલાલ અને અશોક ભટ્ટ વગેરે 5 મિનિસ્ટરો કોમ્પ્રોમાઇઝ માટે વીઆઈપી ગેસ્ટ હાઉસમાં બેઠા હતા, ત્યારે મેં એમને રજૂઆત કરી હતી કે તમારે અગર કરપ્શન જોઈએ તો 15% ટેક્સ રાખજો। લાઇટ, ઇલેક્ટ્રિકની બધી આઇટમ જે જીવન જરૂરી આઇટમ થઈ ગઈ છે, બલ્બ, વાયર, પંખો ગરીબમાં ગરીબ માણસ ખરીદે છે, જેવી રીતે આપણે અનાજ છે જેવી રીતે આ જરૂરી વસ્તુ થઈ ગઈ છે, એટલે તમે મિનિમમ સ્કેલે 4% રાખો તો અમે ટેક્સ ભરીશું। અગર તમારે કરપ્શન જોઈએ તો 15% રાખજો। ફરી બીજી વાર મળવા ગયા તો મેં એમને ચોખ્ખું કીધું 15% તમે રાખો છો એનો મતલબ તમને કરપ્શન ઈચ્છો છો। સૌરભ દલાલને મેં કીધું તો કે અમારે સેન્ટરથી કહેવામાં આવે છે 15%થી નીચે નહીં લેવાનો, પણ અત્યારે શું છે, અત્યારે તો સેન્ટર બી તમારી સરકાર છે ને ગુજરાતમાં બી તમારી સરકાર છે। 15% ના ભરી શકે એનાથી તમે 28% કેવી રીતે ભરી શકીશું? હા, ધંધા વેપાર બંધ થઈ જશે। અમારા ગાંધી રોડ ઉપર 4,000 થી ઉપર દુકાનો છે, એમાં 400 લોકો પાસે બી વેટ નંબર નથી। નાના નાના વેપારીઓ, ગરીબ વેપારીઓ છે, ખભા ઉપર માલ લઈને ગામડે ગામડે વેચવા જાય છે, એ 28% વેટ ભરવાના, એમાં સજાના તમે પ્રાવધાન રાખ્યા છે એ એકદમ ખોટા છે, ગરીબ વિરોધી છે। તમે બેરોજગારી વધારશો, આનાથી બેરોજગારી ઘટશે નહીં। અને બીજી વાત, આ સરકાર પંખા અને બલ્બ અને એસી વેચે છે, જો અગર રાજા બધી વસ્તુ વેચશે તો પ્રજા શું ખાશે, શું કમાવશે? એ લોકોને ધંધા કરવા છે કે અમને ધંધા કરવા દેવા છે? આજે કટલેરીના જે વેપારીઓ છે તે પણ આમાં બંધમાં જોડાયા છે, તો તેમનો મુખ્ય સમસ્યા શું છે? એમના બી એ જ છે સમાચાર। અને એક મોબાઈલ માર્કેટ છે,
આજે મોબાઈલ એટલો જરૂરી થઈ ગયો છે, જે લોડિંગ ટેમ્પો મોબાઈલ રાખે છે, જેને અમે મોબાઈલ થી બોલાવી, અહીંયા રોડે કન્જેસ્ટેડ છે, ઉભા નથી રહી શકતા, મોબાઈલ કરીને બોલાવીએ છીએ એટલે અહીંયા આવે છે. એટલો જરૂરી ગરીબ માણસ માટે જરૂરી થઈ ગયો છે. એ લોકો ઉપર બી ટેક્સ આવી રીતે ના લાગવું જોઈએ. જીવન જરૂરી વસ્તુ થઈ ગઈ છે આ મોબાઈલ બી આજની તારીખમાં. 28% જીએસટી ઇલેક્ટ્રોનિક્સ પર જે લગાડવાની વાત કરવામાં આવી છે તે સંદર્ભે ફરીથી એક વખત મીટિંગ મળવાની છે 18મી જૂને જીએસટી કાઉન્સિલની. તેમાં જો યોગ્ય નિર્ણય ન લેવાય તો તમારી ભાવિ રણનીતિ શું રહેશે? આગળની જેવી રીતે અમે ઓક્ટ્રા હટાવવા માટે 5 થી 6 વર્ષ લડ્યા હતા. એક ઇલેક્શનમાં નરેન્દ્ર મોદીજીએ વાયદો આપ્યો હતો, તમે મને જીતાડો, તમારો ઓક્ટ્રા હટાવી દઈશ, પણ બીજા 5 વર્ષ પૂરા થવા આવ્યા ત્યાર સુધી બી નહીં હટાવ્યા. અમારે આંદોલન મજબૂરીમાં કરવું પડ્યું હતું, એને સામે પડવું પડ્યું હતું, અને એના પછી બી અમે ખખડાયા, આંદોલનો કર્યા, એમની હાટડીઓ કાઢી, ઓક્ટા નાકા સળગાયા, બધું કર્યું. એ પછી જઈને સરકારે ઇલેક્શન ટાઈમમાં ખાલી ઓક્ટા હટાવ્યો તો અમારા કહેવાથી નહીં હટાવ્યો. આજે બી એ જ કરવાના છીએ. આજે અમારી હજી શરૂઆત છે. આજે ના માનવામાં આવે અમે ગમે તે લિમિટમાં જવા તૈયાર છીએ. જેલ ભરો આંદોલન હોય, ગમે તે આંદોલન હોય, અમે બધું કરવા તૈયાર છીએ. 2017 અને 2019ની ચૂંટણી નજીક છે. તમે કહ્યું તેમ કે જકાત ઘટાડી હતી, એ તમારા કહેવાના કારણે ઓક્ટ્રા ઘટાડવામાં નથી આવી, દૂર કરવામાં નથી આવી, ઇલેક્શન હતું એટલે કરવામાં આવી. તમને એવું લાગે છે કે 2017નું ઇલેક્શન નજીક છે તો જીએસટીમાં તમને કઈ ફાયદો કરશે સરકાર? એ બની શકે, એમાં હજી ટાઈમ છે એટલે બની શકે એવો, પણ અત્યારે લાગતો નથી. જે વસ્તુઓમાં અમે કોંગ્રેસ સરકારના વિરુદ્ધમાં નરેન્દ્ર મોદી અમને સાથે રાખીને આંદોલનો કરાયા હતા, જેવી રીતે એફડીઆઈ છે, જીએસટી 14% મનમોહનસિંહ સરકારે લગાવી હતી, ત્યારે અમે વિરોધ કર્યો હતો ભાજપ તરફથી. હવે આ સરકાર 28% લગાવે છે. હવે અમને બોલતા શરમ આવે છે કે અમે ભાજપ વાળા છીએ, કારણ કે 14% ના માનીને 28% લગાવવાનું, એ તો ભાઈને સાથે રાખી ભાજપ વાળા, અને અમારા એ કરે છે, શું કહેવાય આપણે, દુરુપયોગ કરે છે અમારો. તો મનીષા, આ હતા વેપારીઓ કે જેમને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ઇલેક્શન જીતવા માટે થઈને સરકારે જે તે સમયે જકાત નાબૂદી કરી હતી, પરંતુ હવે જીએસટીમાં તેમને ફસાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જકાત દૂર કરવાની વાત હતી ત્યારે ઇલેક્શન નજીક હતું તે માટે થઈને ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવી હતી, પરંતુ હવે એ જ લોકો પર એ સમયે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમની સામે આ લોકોને સાથે રાખીને ભાજપે આંદોલનો કરાવ્યા તેવું તેમનું સ્પષ્ટપણે કહેવું છે. અને હવે જયારે તેમનો વારો આવ્યો છે કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે, ત્યારે હવે વેપારીઓની સામે તેમની ઉપર આ પ્રકારનો જીએસટી નાખવામાં આવી રહ્યો છે તેવી તેમની એક દલીલ છે. મનીષા, સોનલ, આપણે એમને જ પૂછવા માંગીશું, જે 28% જીએસટી લાગુ કરવાના છે તે નાબૂદ નહીં કરે આ તમામ લોકોની માંગ પ્રમાણે, તો આગળનું તેમનું પગલું કયું રહેશે? અત્યારે જે મનીષા આપણે તમારી સાથે જયારે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે હવે નવી રણનીતિ જે છે 18મી જૂને ફરીથી એક વખત બેઠક મળવા જઈ રહી છે, ત્યારે તેમાં શું નિર્ણય લેવાય છે તે ઉપર તેમની રણનીતિ રોકાયેલી છે. તેમ છતાં આપણે તેમને પૂછીએ કે હવે તમારી ભાવિ રણનીતિ શું રહેશે? હજુ પણ જીએસટી 28% છે તેવું સરકારે સ્પષ્ટપણે કહી દીધું, તેમાં કોઈ ફેરફાર છે નહીં, શું કહેશો? અમારી લાગણી 5%ની છે. આજે શરૂઆત છે, આ તો હજી ટ્રેલર છે, પિક્ચર આખી બાકી બતાવીશું અમે તમને. અને પછી જેવી રીતે ઓક્ટ્રામાં લડત આપીને અમે જેલમાં બી ગયા હતા, અને જેલમાંથી અમારા માણસો 2:30 વાગે રાતે છોડાવી બી લાયા હતા. એટલે એના પછી અમિત શાહ જોડે અને બધા જોડે કોમ્પ્રોમાઇઝ કરવા માટે બેઠા હતા, છતાં એ લોકો માન્યા નહીં, પણ ચૂંટણી પહેલા હટાયા. આ રણનીતિ ખોટી છે. ભાજપ જોડે રહીને અમારે ધોખો કરી ગઈ ભાજપ પાર્ટી અમારા જોડે. આવી રીતે ના કરવું જોઈએ. બીજી અનેક મુશ્કેલો અને નાની નાની સમસ્યાઓ છે જે બી અમારા હલ કરતા નથી. ગાંધી રોડ 1 વે છે, અહીંયા ટ્રાફિકનો પ્રોબ્લેમ છે, અમે બધી ઇમ્પેક્ટ ફી ભરી છે. ઇમ્પેક્ટ ફીમાં 20% પાર્કિંગ પેટે મ્યુનિસિપાલિટી લીધા છે, છતાંય અમને પાર્કિંગ આપતા નથી. રોજ પોલીસ જોડે ઘર્ષણ થાય છે. તો મનીષા, હવે જોયું કે જે પ્રકારે એમની માગણી છે કે 28%નો જે જીએસટી છે તે હટાવીને 5% કરવામાં આવે, અને તેમ છતાં પણ તેઓ આગળના દિવસોમાં 18મી જૂને જયારે કાઉન્સિલની બેઠક મળવા જઈ રહી છે, જીએસટી કાઉન્સિલ જો કોઈ અગત્યની જાહેરાત ન કરે 28% સંદર્ભે અને ઇલેક્ટ્રોનિક્સ પરનો જે જીએસટી છે તે સંદર્ભે, તો આગામી દિવસોમાં તેઓ જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપી ચૂક્યા છે. મનીષા, બિલકુલ સોનલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે.